ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्यक्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्ततामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। આજે આપણે ત્રીજા અધ્યાયનો પ્રારંભ કરીશું. અથ તૃતીયોऽધ્યાયઃ. અર્જુન ઉવાચ ज्ञायसे चेत् कर्मणस्ते ज्ञायसे चेत् कर्मणस्ते मत्ता बुद्धिर्जनार्दन मत्ता बुद्धिर्जनार्दन तत्किं कर्मणि घोरे माम् नियोजयसि केशव जयसि केशव. એટલે અર્જુનના પ્રશ્નથી આ અધ્યાયનો પ્રારંભ થાય છે. ભગવાન ભાષ્યકાર બતાવે છે કે આગળના અધ્યાયમાં બીજા અધ્યાયમાં એટલે આપણે બીજો અધ્યાય સાંભળ્યો છે અને હમણાં શ્લોક પૂછીશું તો યાદ હોવા જોઈએ માનીએ છીએ કે ત્યાં ભગવાને બે વાત કરી. 11મા અધ્યાયમાં 11મા શ્લોકમાં આત્મજ્ઞાનની વાત કરી. બરાબર? એટલે કે છે
શાસ્ત્ર પ્રવૃત્તિ નિમિત્ત વિષયભૂતે દે બુદ્ધિ ભગવતા નિર્દિષ્ટ સાંખ્ય બુદ્ધિ યોગે જો યાદ હોય તો ભગવાને બીજા અધ્યાયમાં 2 પ્રકારની બુદ્ધિ એટલે જ્ઞાન બરાબર એ વાત કરીશ. પહેલાં કહ્યું કે મેં અત્યાર સુધી તને સાંખ્યની વાત કરી, હવે બુદ્ધિ યોગે મીમાંસનો યાદ આવે છે. બીજા અધ્યાયમાં ભગવાને કહ્યું તને બુદ્ધિ યોગે કર્મ યોગની વાત કરીશ. અને ત્યાર પછી પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થવાનું કથા. અને કાલે છેલ્લો શ્લોક કયો હતો? એસા બ્રાહ્મી સિદ્ધિ પાર્થ નૈનમ પ્રાપ્ય વિષ્યતિ. એટલે ત્યાં સુધી એક કૃતકૃત્ય વ્યક્તિ, જ્ઞાનના લીધે કૃતકૃત્ય થઈ ગઈ વ્યક્તિની વાત કરી, સ્થિતપ્રજ્ઞની વાત કરી ભગવાને. એટલે હવે આ 2 વસ્તુ સાંભળી અને પાછું અર્જુનને ભગવાને કહ્યું કર્મને બાધિકારસ્તે, અર્જુન તારો કર્મમાં અધિકાર છે, તસ્માત યુદ્ધસ્વ ભારત. એ અર્જુન ઊભો થા અને તું યુદ્ધમાં પ્રવૃત્ત થા. ગુરુ કર્મેવ તસ્માતમ, તું કર્મ કર. એટલે આમ જોવા જઈએ તો અર્જુનને જ્યારે આવું કહેવામાં આવ્યું ત્યારે તત્ત એવ અર્જુને ભગવાનને બીજા અર્થમાં એવું પણ કહ્યું કે મને નિશ્ચિત શ્રેયમાં રસ છે, હું તમારો શિષ્ય છું, મને નિશ્ચિત શ્રેયમાં રસ છે. એટલે અર્જુન વિચારે છે બીજું કીધું તું છું ભગવાને કે સાંખ્યને સંન્યાસ દ્વારા, સાંખ્ય બુદ્ધિ આશ્રિત્ય સંન્યાસ દ્વારા નિષ્ઠા કૃતાર્થતા ઉગતા. જેણે આ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એનામાં જીવનમાં કૃતાર્થતા આવે છે. અને પછી ભગવાને એવું પણ કહ્યું હતું દૂરેણ હ્યવરમ કર્મ બુદ્ધિ યોગા ધનંજય કૃપણા ફલ હેતવ. ત્યાં પાછું ભગવાનને કર્મની જાણે કે નિંદા કરતા હોય એ કર્મ તો આ જ્ઞાન કરતાં બહુ જ નિકૃષ્ટ છે. કૃપણ લોકો જ આવા કામ્ય કર્મ કરતા હોય છે. એટલે અર્જુન વિચારે છે કે એ કહે છે કે હું જાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિ જનાર્દનમ. એટલે અર્જુન પ્રશ્ન એટલે કરે છે કે એની મનમાં વ્યાકુળતા આવે છે. શેની આવે છે કે ભગવાન એક બાજુથી જ્ઞાનની એટલી પ્રશંસા કરે છે અને કહે છે દૂરેણ હ્યવરમ કર્મ બુદ્ધિ યોગા ધનંજય, અને પાછા મને કહે છે તું કર્મ કર. એટલે મને સમજણ પડતી નથી કે હું તો ભગવાનનો ભક્ત છું, હું એમનો શિષ્ય છું. એટલે કે છે ભક્તાય, હું ભગવાનનો ભક્ત છું, એમનો શિષ્ય છું, અને છતાં મને આ કર્મ કરવાનું કેમ કે છે? અને કયું કર્મ? યુદ્ધનું કર્મ, જે અર્જુનને ગમતું નથી. આમ તો પહેલા અધ્યાયમાં જોયું એ પ્રમાણે અર્જુન તો કહે છે ભગવાને કે મારે આ ધાતરાષ્ટ્રસ્ય દુર્દુત્તે, આ ધૃતરાષ્ટ્રના પુત્ર જે દુર્બુદ્ધિ છે એને કોણ સાથ આપી રહ્યો છે? એ મારે જોવા છે, એ લડવા માટે આવ્યો છે. પણ ભગવાને જ્યારે 2 સૈન્યની વચ્ચે સ્થાપિત કર્યો એટલે મેં શું જોયું? પોતાના પિતામહ વિશ્વ પિતામહ ગુરુ દ્રોણાચાર્ય, પોતાના ભાઈઓ બાંધવો સ્વજનો જોયા. અને તે સ્વજનની હત્યા કરવી હિંસા છે, ખોટી નથી હોતી. કોઈ સ્વજન પોતાના સ્વજનને મારવું હિંસા છે. પણ અત્યારે અર્જુન સ્વજનો જોઈ રહ્યો છે. ક્યાં? રણ મેદાનમાં. આ બહાર તમે જોતા બરોબર છે, જેમ કે આપણે વાત કરી હતી ત્યારે કે શિક્ષક હોય અને વિદ્યાર્થી હોય, એ બંને ક્રિકેટ રમતા હોય ત્યારે કોઈ શિષ્ય કે ના ગુરુજી સામે થોડું 2 બોલ ફેંકાય તો રમત રમી શકાય? એ તો કરવું જ પડે. એમ અત્યારે રણ મેદાનમાં જણાવ્યો છે
અને કહે છે કે હવે આ બધાને હાણવા એ પાપ છે, હિંસા છે. તત્કેમ કર્મણી ઘોરેમાં, આ ઘોર કર્મ છે. હિંસા ન કરવી જેવું તો શાસ્ત્ર કહે છે, પણ યુદ્ધમાં અધર્મીઓની સામે ક્ષત્રિયો લડે તો હિંસા નથી, બાકી હિંસા ન કરવી જોઈએ. એટલે અર્જુન છે એટલે બીજો જ્યાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિ જનાર્દનમ. જ્યાયસી એટલે શ્રેષ્ઠ ઉત્તમ, ચેત કર્મણસ્તે મતા બુદ્ધિ જનાર્દનમ. હે જનાર્દનમ, જ્યાયસી એટલે ચડિયાતી, ચેત જો, એમ નથી કહેતા જો કે છે. જ્યાયસી ચેત કર્મણઃ, કર્મ કરતા, કર્મણઃ મતા બુદ્ધિ જનાર્દનમ. મતા બુદ્ધિ મતા એટલે તમારા મત પ્રમાણે, મતા એટલે માન્ય, તમારા મત પ્રમાણે જો કર્મ કરતા જ્ઞાન ચડિયાતું હોય તો. અને તો તત્કેમ કર્મણી ઘોરેમાં નિયોજયસી કેશવ, તો પછી એ કેશવ તમે મને આ ઘોર કર્મમાં કેમ પ્રવૃત્ત કરો? નિયોજયસી નિયુક્ત કરો છો. ચાલો વિચાર કરીએ તો અર્જુન એક તો ભગવાન કહે છે જનાર્દનમ, એટલે હે જનાર્દનમ સર્વૈ જનૈ અર્ધ્યતે યાચ્યતે સ્વભીષ્ટમ સિદ્ધિયર્થમ. તમે તો જનાર્દન છો અને તમારી પાસે મનુષ્ય જે પ્રાર્થના કરીએ એને પ્રાર્થનાને અનુસાર તમે એને અભિષ્ટમ એટલે જેની ઈચ્છિત વરદાન છે એ આપનાર છો. તો પછી તમે મારી સાથે કેમ આવું થાય છે? એને પ્રશ્ન થાય છે. અને મોટે ભાગે જ્યારે આપને પ્રતિકૂળ પરિસ્થિતિ આવે, આપને ગમતી ન વસ્તુ કરવાની આવે, ત્યારે જ આપણને આવો પ્રશ્ન થાય. કારણ કે અર્જુનને બરોબર બીજા તેમ સાંભળ્યું છે કે મોક્ષ માટે જ્ઞાન જરૂરી છે, અને જ્ઞાન માટે જ્યારે જ્ઞાન જ મને પ્રાપ્ત કરવું હોય પછી કર્મનું શા માટે? અને એમાં અર્જુન એમ નથી ગમતું એવું કર્મ, કારણ કે એમાં હિંસા જેવું લાગે છે, સ્વજનની હિંસા જેવું લાગે છે, માટે કર્મ નથી ગમતું. બાકી કંઈ ડરીને નથી કરવું એવું નથી, પણ અત્યારે સ્વજનો દેખાય છે એટલે એમ થાય છે કે કદાચ મારે જ્ઞાન જ જોઈએ છે કે જે ભિક્ષામ ચર્યમ ચરતી. ક્યાંક બીજા તેમ જ કીધું કે હું પ્રથમ ભીષ્મહમ સંખ્યે દ્રોણમ ચ મધુસૂદન. એ મધુસૂદન જે ભીષ્મ પિતામહ દ્રોણાચાર્ય જે પૂજાને યોગ્ય છે, જેના માટે અર્ચના કરવી હોય, ફૂલ અર્પણ કરવાના હોય, એટલે બાણા મારી કહી શકાય. એ કરતા ભિક્ષાચર્યમ ચરણથી, એ કરતા તો ભિક્ષાનું જીવન જીવવા તૈયાર છે. કેમ? હિંસા ન કરી એટલા માટે. અને સાથે સાથે એવું પણ છે કે અર્જુને વનવાસ દરમિયાન કેટલાક સંન્યાસીને પણ મળ્યો છે, અને સંન્યાસીઓએ બધું ત્યાગ કરીને જ્ઞાનની આરાધના કરતા જોયા છે. એટલે અર્જુનને મારે જ્ઞાનની આરાધના કરવી છે. આ હિંસા કરવા કરતાં તો બધી છોડીને જ્ઞાન પ્રાપ્ત કરવું, અને જ્ઞાનથી હજુ મોક્ષ મળે છે. બરોબર, બંને વસ્તુ છે. જ્ઞાનની આરાધની પાછળ નિશ્રેષની પ્રાપ્તિ જોઈએ છે, મોક્ષ જોઈએ છે. અને દરેક વ્યક્તિ જીવનમાં જે ઈચ્છે એ પ્રમાણે એનું કર્મ હોય. જેમ કે જેને બહુ પૈસા કમાવા છે, ધનમાં રુચિ છે, પૈસા કમાવા છે, તો શું કરશે? બધું છોડીને એ કેવી રીતે પૈસા પ્રાપ્ત કરવા? એટલે પણ જમવા આવતા હોય તો ના, અત્યારે ગ્રાહક વધારે છે, ગ્રાહકી વધારે છે અત્યારની. તમે જો પૈસા અત્યારે ધંધો કરતો હોય કે નોકરી કરતો હોય, તે લોકોને પેકેજ હોય, આટલા લાખનું પેકેજ છે સ્વામીજી. એટલે કે એ પૈસા કમાવા માટે ઘણું બધું છોડવું પડે, જમવાનું છોડવું પડે, બધા સંબંધોને છોડવા પડે, મળવાય ન જઈ શકે. રાત્રે 10 વાગે આવે, ઘરના કુટુંબના સભ્યોને છોડવા પડે, કારણ કે એની ધ્યેય શું છે? ધનની પ્રાપ્તિ. કોઈ વિદ્યાર્થી હોય અને એને પહેલો નંબર લેવો હોય, કારણ કે મેડિકલમાં જવું છે કે ક્યાં બીજે જવું છે, જે પ્રકારનો વિષય નક્કી કર્યો હોય તો એને બધું છોડવું જ પડે. તો નંબર આવે કે ના ના, મને તો ક્રિકેટમાં બહુ શોખ છે, ક્રિકેટ તો રમવું જ જોઈએ ને, અને પછી વાંચીશ.
એ રીતે અર્જુન વિચારે છે કે સત્તા જોતી હોય દાખલા તરીકે તો સત્તા જોતી તો ધન છોડવું પડે. ચૂંટણી લડવી હોય અને ધન ન છોડવું તો તમે ચૂંટણીમાં જીતી શકો નહીં. એ રીતે અર્જુન પણ વિચારે છે મારે તો જ્ઞાન જોઈએ છે તો પછી કર્મ શું કામ કરવું? અને તમે જો કર્મ ન કરવાની પાસે બીજું એક પણ કારણ હોય છે. જો મને કર્મ કરવામાં આનંદ આવતો હોય તો મને વાંધો નથી, પણ કર્મ કરવામાં અર્જુનને આનંદ નથી આવ્યો ત્યારે. કારણ કે અત્યારે તરીકે દેખે છે હિંસા કે વડીલોને મારીશ તું નર્કમાં જઈશ, નરકે નિયતમ વાસો, એને તો નર્ક દેખાય છે. અને પછી તો એને એવું પણ દેખાય છે કે બધાને મારીને કદાચ હું ત્રૈલોકનું નિષ્કંટક રાજ્ય ભોગવીશ તો પણ મને ભગવાન આ નિશ્રેષની પ્રાપ્તિ થશે. મારો આ સોસાય મને જે શોક થઈ રહ્યો છે એ દૂર થશે એવું લાગતું નથી. એને બધું સ્પષ્ટ કરી દીધું, અર્જુને સ્પષ્ટ કરી દીધું છે. અને એટલા માટે અર્જુન કહે છે મારે લડવું નથી, મને તો સંન્યાસી બનવું છે. પણ ખરેખર શું છે? અર્જુનને સંન્યાસી બનવાની પાછળ શું છે? પ્રતિકૂળ વસ્તુ છે. જો ખરેખર અર્જુનની લાયકાત હોત તો ભગવાને ના પાડી હોત નહીં. પણ એને તો અત્યારે પ્રતિકૂળતા લાગે છે, યુદ્ધ કરવું એને અત્યારે પ્રતિકૂળ લાગે છે. એને સ્વજનની હિંસા લાગે છે, વડીલો સામે બાણ મારતા એને સંકોચ થાય છે, ધર્મ દેખાય છે અને એટલે ના પાડે છે. આ તો કેવું છે કે પ્રતિકૂળ વસ્તુ હોય અને આમ સુંદરતાનો સ્વામ લાવીને પહેરીને વાત કરતું હોય એવું છે. ઘણી વખત લોકો પણ આવું કરતા જ હોય. એટલે ધંધો છોડી દીધું, નોકરી નથી કરતા, કેમ? મારે ભગવાનનું ભજન કરવું છે. એટલે પણ તારું કરતે લગ્ન કર્યા છે, એટલા બાળકો છે અને આમ તો કંઈ મારે કંઈ કરવું નથી. એને કેમ? કારણ કે આળસ આવે છે, કંઈક પ્રતિકૂળતા છે નોકરીમાં, ધંધામાં મુશ્કેલી છે, પરિશ્રમ કરવો પડે એમ છે. એ કરતાં ભગવાનનું ભજન કોઈ તમારે હું ભગવાનનું ભજન કરીશ તમને ખવડાવજો, પાછા ખવડાવવાની જવાબદારી બીજાની ઘરનાની. કે આવું પણ લોકો કરતા હોય છે. અત્યારે અર્જુન પણ આવું જ કંઈક કરી રહ્યો છે. એટલા માટે ભગવાને કહે છે કે તમે જનાર્દન છો, બધાની ઈચ્છાઓને ભક્તની પૂરી કરો છો. મારી ઈચ્છા તો છે જ કે મારે તો નિશ્રેષની પ્રાપ્તિ કરવી છે. અને તમે આગળ બતાવ્યું કે નિશ્રેષની પ્રાપ્તિ તો જ્ઞાનથી જ થાય. અને જ્ઞાનથી પ્રાપ્ત કરેલા લોકો કેવા કૃતાર્થ છે એની પણ વાત કરી. અને મને તમે કહો છો યુદ્ધ સ્વ, તું યુદ્ધ કર. એટલે તત્કેમ કર્મણી ઘોરે માં નિયોજેસી કેશવ. પાછા કેશવ શબ્દ કહીને શું કહે છે અહીંયા જોઈએ? કેશવ એટલે સર્વેશ્વર, સર્વસ્ય સર્વ ઇષ્ટદાયિત્વ. કેશવનો અર્થ પણ એ જ થાય છે તમે સર્વજ્ઞ છો, સર્વના ઈશ્વર છો, તમે બધાને જ ઈષ્ટ હોય આપો એમ છો. તો પછી એ કેશવ મને કેમ ઘોર કરવામાં જોડી રહ્યા છે? પ્રશ્ન કરે છે. પણ હજી આગળ બીજો પ્રશ્ન સરસ કરે છે. બીજો શ્લોક વાંચીએ. વ્યોમિશ્રેણેવ વાક્યેન બુદ્ધિં મોહયસીવ મે તદેકં વદ નિશ્ચિત્ય येन श्रेयोऽहमाप्नुयाम्, येन श्रेयोऽहमाप्नुयाम्. એટલે અર્જુન શું કહે છે? વ્યામિશ્રેણ, વ્યામિશ્રણ બે વસ્તુ ભેગી થઈ ગઈ. અથવા તો આપણા શબ્દમાં કહીએ તો વ્યામિશ્રણ બે વસ્તુ ભેગી થઈ ગઈ તો દ્વિઅર્થી. વાક્યેન, તમારા વાક્ય કેવા છે? દ્વિઅર્થી. વાક્યેન એટલે વચનોથી, બુદ્ધિ મેં મોહયસી ઇવ. જો મોહયસી ઇવ શબ્દ છે એ ભગવાન તમારા દ્વિઅર્થી વાક્યને લીધે મારી બુદ્ધિ મોહ પામી છે, મૂંઝાઈ ગઈ છે. માટે તદેકં પદ નિશ્ચિત્ય એન શ્રેય અહમ આપનુયામ. માટે
તમે નિશ્ચયપૂર્વક એક માર્ગો તદેકમ પદ નિશ્ચિત એકમ જે તમે એક માર્ગ કરો કહો કે જેને ગ્રહણ કરીને નિશ્ચિત એના શ્રેય આપનુયામ જેના વડે હું નિશ્રેયની પ્રાપ્તિ કરું. હવે આપણે જોઈએ કે પેલું વ્યામિશ્રેણ. કેમ વ્યામિશ્રેણ કે છે અર્જુન? તો એટલા માટે વ્યામિશ્રેણ યદ્યપિ એકતા વિધાયી. કદાચ તમે ભગવાન સ્પષ્ટ કહેતા હશો પણ ભગવાન તથાપી મમ મન બુદ્ધે હે એમ કે ઈવ શબ્દ વાપરે છે એના માટે તે ભગવાન ભાષ્યકાર કહે છે તમે તો સ્પષ્ટ કહેતા છો પણ મને આ બી અર્થ લાગે, મને સ્પષ્ટ થતું નથી કે મારે જ્ઞાનના માર્ગે જવું, કારણ કે જ્ઞાન તો કૃતાર્થતા પ્રદાન કરે છે અને કર્મ તો હંમેશા બંધન કરનારું છે, ઊંડા કૂવામાં લઈ જનારું છે અને એમાં પણ આ તો ઘોર કર્મ છે. માટે તમને તમારા વાક્યથી મારી બુદ્ધિ મૂંઝાઈ ગઈ છે. પણ એક શબ્દ શું છે? ઈવ. ઈવ શબ્દ બહુ મહત્વનો છે. એટલે અર્જુન ભગવાન ઉપર, ગુરુ ઉપર દોષારોપણ નથી કરતો. તમે આવું કેમ કરો છો, આને આમ કેમ કરો છો? આપણે કદાચ ગુરુને એમ કહી શકીએ, પણ એ કહી દેતા હોય છે લોકો, પણ આ તો ગુરુ પાસે એક નમ્રતા છે. તમે કહો છો એ સ્પષ્ટ જ હોય, સાચી જ વાત હોય, પણ મને જાણે કે ઈવ એટલે દોષારોપણ નથી કરતો. મને એવું લાગે છે કે જાણે કે તમારી વાણી આપણે બી અર્થી છે, મને મોહિત કરે છે કે મારે શું કરવું. કારણ કે મને એવો ખ્યાલ છે મોક્ષ છે, મારે મોક્ષની ઈચ્છા છે અને મોક્ષ માટે કર્મની પછી ક્યાં સુધી આવશ્યકતા હોય. જેમ તમે જ આગળ કીધું યાવા નથી ઉદપાને સર્વત સમૃદ્ધો દગે. બીજા અધ્યાયમાં જ ભગવાને વાત કરી કે અર્જુન, જ્યાં સુધી વરસાદ આવ્યો નથી ત્યાં સુધી કૂવાના પાણીની આવશ્યકતા છે, પણ જ્યારે વરસાદ આવી જાય, નદી બે કાંઠે હોય, કૂવો પણ અંદર સમાઈ જાય, પછી કૂવામાં પાણીની આવશ્યકતા નથી, કારણ કે કાંઠે પાણી છે. ત્યારે આપણે વીડાની વાત કરતી, વીડો ક્યાં સુધી ખોદવાનો હોય? જ્યાં સુધી પાણી નથી. વરસાદ આવી જાય પછી ભોગાવ બે કાંઠે આવી જાય પછી વીડો ખોદવાની આવશ્યકતા નથી. એમ જ્યાં સુધી આનંદ નથી મારી પાસે ત્યાં સુધી હું આનંદ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરું. પણ તમે તો કીધું કે આત્મજ્ઞાન, આત્મા જ આનંદ સ્વરૂપ છે અને એક વખત આનંદની પ્રાપ્તિ થયા પછી કર્મની ક્યાં આવશ્યકતા રહી? અને મને તો આનંદ જ્ઞાન જોઈએ છે, આત્મજ્ઞાન જોઈએ છે કે જેથી પછી કોઈ કર્મની આવશ્યકતા નથી. અને તમને કર્મ કરવાનો કર્મણ્યવાધિકાર હસ્તે, કર્મમાં તારો અધિકાર છે અર્જુન, તું કર્મ કર. ભગવાન જાણે કે મને એવું લાગે છે કે કર્મ તો તમે કીધું કર્મ અને જ્ઞાનની જે ચર્ચા કરી, કર્મ શું કરે? કર્મનું કાર્ય શું છે? તો કર્મથી 4 પ્રકારનું ફળ પ્રાપ્ત થાય. કર્મથી 4 પ્રકારનું ફળ પ્રાપ્ત. એક છે ઉત્પાદ્ય, જે નથી એને ઉત્પન્ન કર્યું એને ઉત્પાદ્ય કહેવાય. પછી વિકાર્ય, એટલે દહીં નથી ઘરમાં તો બેન કહે છે સાંજે દહીં તૈયાર થઈ જશે, તો ચિંતા કરો નહીં. અને દૂધમાંથી વિકાર થઈને મેળવ નાખી દીધું, વિકાર થઈને દૂધ બની ગયું. બધા તો સંસ્કાર્ય, તો બધા સવારે કરશે તાંબાનું વાસણ છે, ભગવાનને જળ અર્પણ કરવું છે માટે એને સંસ્કાર કરીને શુદ્ધ કર્યું, કાટ લાગી ગયું, બનાવી દીધું. અથવા તો આપ્ય નથી વસ્તુ, દૂધ છે તમે ચા બનાવો પણ દૂધ તો છે ને, તો દૂધ લેવા માટે જવું પડે, પ્રાપ્ત કરવું પડે. પણ આમાં તો તમે વાત કરી
કે આત્મામાંથી ચારમાંથી એક કર્મની આવશ્યકતા જ નથી. કારણ કે આત્મા કયો છે? હું એને ઉત્પન્ન કરવાનો નથી, હું ને ઉત્પન્ન કરવાનો નથી. આત્મા એટલે હું. કારણ આત્માનો અર્થ સંસ્કૃત શબ્દ છે આત્મા, અને એનો અર્થ થાય છે હું. તો હું ને તો ઉત્પન્ન કરવાનો છે નહીં. પછી જો એને ઉત્પન્ન કરવાનું હોય, એની ઉત્પત્તિ થાય તો એનું મૃત્યુ પણ થાય, નાશ પણ થાય. જેની ઉત્પત્તિ છે એનો નાશ છે, અને આત્માનો તો નાશ છે જ નહીં. અવિનાશી ઉત્પત્તિ, તમે તો અવિનાશી કીધું. અને એને જો સંસ્કાર કરવામાં આવે તો જેમ તાંબાના લોટાને ઉજળો કરીએ, પાછું એમ થઈ જવાનું તો આત્મા અશુદ્ધ કરી જાય. આત્મામાં અશુદ્ધિ છે માટે આપણે શુદ્ધ કર્યો, અને પાછું અશુદ્ધ થવાની શક્યતા છે. કારણ કે તમે જો કર્મથી કેટલાક લોકો શુદ્ધ કરવા માંગે છે આત્માને, તો એ શક્ય જ નથી. કેટલાય સંપ્રદાયમાં આવી વાત કરવામાં આવે છે. જો વિકારી દૂધમાંથી દહીં બનાવી વિકાર કર્યો, એટલે આત્માનો પણ વિકાર હોય તો એ અનિત્ય કહેવાય, અને પ્રાપ્ત કરવાનો છે ને. તો પછી કર્મની ક્યાં આવશ્યકતા રહી? અર્જુનને પ્રશ્ન આ છે કે તમે સમજાવે પ્રભુ, મને સમજણ પડી કે કર્મથી આ ચાર વસ્તુ, કર્મનું ફળ આ ચાર છે, પણ એમાંથી આત્માને કોઈ લાગુ પડતું નથી, અને મને તો આત્મજ્ઞાન જોઈએ છે. અને તમારી વાક્યમાં તમે ઘટમાં આત્મજ્ઞાનની પ્રશંસા કરો છો, અને પછી કર્મની પણ પ્રશંસા, કર્મયોગની પ્રશંસા કરી. તો બંનેની પ્રશંસા કરો છો, મારે શું સમજવું? એક સ્પષ્ટ તો કેવું છે ને કે સ્વામીજી વાત બહુ સુંદર કહેતા કે રામાયણનો પ્રસંગ છે, જે ભગવાને સમુદ્ર ઉલ્લંઘીને બધાએ સેતુ બાંધીને સામે કાંઠે આવી ગયા છે. એટલે પછી રાવણે મીટિંગ બોલાવી, કારણ કે વિભીષણ તો છોડીને જતા જ રહ્યા છે. હવે એનો મંત્રી છે પ્રહસ્ત, એને બોલાવ્યો. મંત્રી પણ છે, એનો ભાઈ પણ છે. એટલે પ્રહસ્ત આવીને કહે છે કે શું સીતાજીને શબ્દ વાપરીને, શું સીતાને, આપણે શબ્દ વાપરો ને તમે, શું મારે સીતાને પાછી આપી દેવી જોઈએ? એ બહુ અનર્થનું કારણ છે, આપણે બહુ આપણો વિનાશ કરશે. હા હા ભાઈ, હા રાવણે કે હા હા, આપણે સીતાજીને આપી જ દેવી જોઈએ, કારણ કે એ આપણું અનર્થનું કારણ બની શકે. એ રાવણ ગુસ્સે થઈ ગયો. તો શું સમજે છે? શું રામ એક સામાન્ય મનુષ્ય છે, મધ્ય છે. એ શું મને મદદ કરવાનો હતો, મારે નુકસાન કરવાનો હતો? એ કેવી રીતે મને નુકસાન કરી શકે? હું તો કેટલું બળવાન છું, હું ત્રિલોકીનો નાથ છું, બધાને દેવતાઓને પણ હરાવી દીધા, મારામાં તો કેટલી શક્તિ છે. મનુષ્ય તો રામ તો મનુષ્ય જ એક બાણ ધનુષ નીકળ્યો છે, એ શું કરવાનું? હા બરોબર છે, એ કશું જ ન કરી શકે, એનાથી કશું જ થાય. પછી રાવણે તો પણ એવું સાંભળ્યું છે કે રામ કે સામાન્ય મનુષ્ય નથી. તરત પ્રહસ્ત શું કહે છે? હા હા, રામ તો અવતાર છે, વિષ્ણુનો અવતાર છે, એવું મેં સાંભળ્યું છે. એટલે પાછો રાવણ કહે છે કે એ તો બધી ખોટી વાત છે, માન્યતા છે, એવું ખરેખર કશું નથી, ડરવાની જરૂર નથી. હા એ તો સામાન્ય છે, એનાથી ડરવાની જરૂર નથી, રાવણને કહે છે. પ્રહસ્ત તરત જ ડરવાની જરૂર નથી. પણ મેં તો એવું સાંભળ્યું છે કે આ હનુમાનજી આવ્યો હતો ને હમણાં, જે લંકા બાળી ગયો, એવા તો કેટલાય વાનરો છે. તો કે હા, મેં એવું સાંભળ્યું છે કે હનુમાન જેવા કેટલાય બળવાન, એનાથી બધા બળવાન, ખૂબ બળવાન વાનરો છે, આપણે નુકસાન પહોંચાડી શકે. રાવણ પાછું ગુસ્સે થઈ જાય છે. હનુમાન તો આપણો ખોરાક, હનુમાન તો વાનર, અને વાનર તો આપણો ખોરાક છે, એ આપણે શું કરવાના? તો હા, આપણો ખોરાક છે, એ આપણને કંઈ કરી શકે નહીં. એટલે જેમ જેમ ઓલો કૂદતો જાય અને મને જવાબ હા 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 કરે, તો એનાથી શું થાય? તુલસીદાસજી મહારાજ કહે છે કશું થાય નહીં. શું કહે છે? વેદ, ગુરુ અને મંત્રી હા હા કરે તો કશું જવાબ સાચો નિર્ણય થાય નહીં. તો ભગવાન હા નથી કરતા. અર્જુન એટલે કહે છે કે ભગવાન તમે કહો કે જ્ઞાન સારું, તો કે હા, કર્મ સારું, તો કે હા, એવું નહીં. તદેકમ પદ નિશ્ચિત્ય, તમે એક નિશ્ચય કરીને મને કહો, એક નિર્ણય કરો. કારણ કે મારી બુદ્ધિ તો
મોહિત થઈ ગઈ છે. અને એનું કારણ મારી બુદ્ધિની મંદતા છે. કારણ કે ઈવ સત્તા દ્વારા એ ગુરુ પર દોષારોપણ નથી કરતા અર્જુન, પણ કહે છે કે મારી બુદ્ધિની મંદતા છે એટલે મને નિર્ણય થતો નથી. કારણ કે એક બાજુથી જ્ઞાન શ્રેષ્ઠ લાગે છે અને કર્મથી જ્ઞાન ક્યારેય પ્રાપ્ત થાય નહીં. આપણે કર્મથી 4 પ્રકારના ફળ છે અને જ્ઞાન તો એમાંથી એકેયમાં આવતું નથી. આત્મા તો પ્રાપ્ત જ છે, હું પ્રાપ્ત જ છું. અને અશુદ્ધ થઈ જાય અને એને શુદ્ધ કરવાનું હોય, મારામાં રાગ, દ્વેષ, કામ, ક્રોધ એ બધું હોય તેને દૂર કરતો ક્યારેક આવી જાય. પણ આત્માનામાં કોઈ રાગ દ્વેષ લેસ જ નથી, તે અસંગ છે, એને તો કોઈ લેસ નથી. એટલે ન તો એને સંસ્કાર આપી શકાય, શુદ્ધ કરી શકાય. તો પછી કર્મની આવશ્યકતા શું છે પ્રભુ? એટલા માટે તમે ઘોર કર્મમાં પાછા જોડી રહ્યા છો, પ્રતિકૂળ કર્મમાં જોડ્યા છે. માટે મારા માટે શું યોગ્ય છે એ મને કહો. તમે જો ભગવાન પણ બહુ સરસ જવાબ આપે છે. ભગવાન એમ નથી કહેતા તારા માટે શ્રેષ્ઠ છે. આ પણ આપણને શીખવાની જરૂર છે કે જો આ 2 વસ્તુ છે, નિર્ણય તું કર. બંનેની માહિતી ભગવાન આપે છે. અને તું ક્યાં છું તું નિર્ણય કરતો છે કે ભગવાન અર્જુન ક્યાં છે એ પણ બતાવવાના છે. પણ અહીંયા ભગવાન જવાબ આપે છે કે નિર્ણય તું કર અર્જુન. એટલા માટે 3જા શ્લોકમાં કહે છે, શ્રી ભગવાન વાચ લોકેસ્મિન વિવિધા નિષ્ઠા, લોકેસ્મિન વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ, જ્ઞાનયોગેન સંખ્યાનાં કર્મયોગેન યોગિનાં. ભગવાન કહે છે એ અનઘ એટલે અભ એટલે પાપ, અનઘ એ નિષ્પાપ અર્જુન. એટલે તું કહો છો નિષ્પાપ છે. અને કહે છે લોકેસ્મિન અસ્મિન લોકે, આ લોકમાં, આ સ્થાનમાં દિવ્યતા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા, મારા વડે દિવ્યતા 2 પ્રકારની નિષ્ઠા. 2 પ્રકારની નિષ્ઠા એટલે કર્તવ્યપરાયણતા. અથવા તો બીજા શબ્દમાં કહીએ તો નિષ્ઠાનો 2 અર્થ થાય. નિષ્ઠા એટલે જીવન પ્રણાલી, અને નિષ્ઠા એટલે કર્તવ્ય તત્પરતા એ પણ આવે. પુરા પહેલા, પુરા એટલે પહેલા એટલે કે સૃષ્ટિના આરંભ કાળે. ક્યારથી કહે છે? ચોથા દેવ ભગવાન કહેવાના છે કે સૃષ્ટિના પ્રારંભ કાળમાં મેં આ જ્ઞાન વિવસ્વાનને આપ્યું. એટલે ભગવાન અહીંયા નંદનંદન કે જન્માષ્ટમી રાત્રિએ જન્મ થયેલો વસુદેવ પુત્ર તરીકે નથી કહેતા, પણ સૃષ્ટિના સર્જનાર ભગવાન તરીકે, ઈશ્વર તરીકે કહી રહ્યા છે. માટે કહે છે પુરા પ્રોક્તા, પહેલા સૃષ્ટિના પ્રારંભમાં આ 2 પ્રકારની જીવનની રીતિ અને જીવનની નિષ્ઠા કર્મપરાયણતાની વાત કરી છે. અને કઈ છે 2? જ્ઞાન યોગેન સાંખ્યાનામ, કર્મ યોગેન યોગિનામ. જે જ્ઞાન સાંખ્યાનામ એનો અર્થ આપણે પછી જોઈએ છીએ. એક રાખીશું વિચારશે સાધક, અથવા તો સાંખ્ય માટે જ્ઞાનયોગ એટલે સાંખ્ય માટે જ્ઞાનયોગ, અને કર્મયોગેન યોગિનામ યોગ્ય માટે કર્મયોગ. બધા શબ્દો વિચારીએ તો અહીંયા ભગવાન 2 વાત કરે છે. જ્ઞાન લોકેસ્મિન વિવિધા નિષ્ઠા. પેલી રીત તો સ્પષ્ટ છે કે મેં સૃષ્ટિના પ્રારંભમાં 2 પ્રકારની જીવન પ્રણાલીની વાત કરી છે. કઈ? જ્ઞાન યોગેન સાંખ્યાનામ. સાંખ્યા એટલે શું? સાંખ્ય એટલે સંખ્યા, અથવા તો સમ્યક ખ્યાયતે ઇતિ સાંખ્ય. જે સ્પષ્ટ રીતે સમ્યક સારી રીતે જાણી શકાય તે. અને કયું? જ્ઞાન, બ્રહ્મ જ્ઞાન, એને સાંખ્ય કહેવાય. પણ પછી જે આ પ્રણાલી સ્વીકારે છે
એને પણ સાંખ્ય કહેવામાં આવે છે. વ્યક્તિને પણ સાંખ્ય. બીજો અર્થ છે સંન્યાસી. અને કેટલાક સંપ્રદાયમાં બહેનોને સાંખ્ય યોગી કેવું કહે છે? બહેનો કહે છે. કારણ કે સાંખ્ય યોગી બહેનો. કેમ? કારણ કે એણે બધું છોડીને આ જીવન પ્રણાલી અપનાવી છે. એટલે સાંખ્ય એટલે મુખ્ય અર્થમાં તો સાંખ્ય એટલે જ્ઞાન, જે સ્પષ્ટ રીતે જાણી શકાય છે તે, અને જે બ્રહ્મ જ્ઞાન એટલે જ્ઞાન યોગેના સાંખ્યાના સાંખ્ય યોગ માટે જેને પરમાત્માને પ્રાપ્ત કરી છે એના માટે જ્ઞાન યોગ એટલે કે નિવૃત્તિ યોગ. જ્ઞાનની પ્રાપ્તિ અને જ્ઞાનની પ્રાપ્તિ કરી હોય તો બધું જ છોડીને જ થવાય. કારણ કે જ્યાં સુધી કર્મમાં પણ છે અને આપણે ચર્ચા કર્મમાં પણ હોઈએ અને પછી સાથે સાથે મારે હું અકર્તા છું. કર્મ કરીએ ત્યારે હું કરતા પણ આવે ને. કર્મ ક્યારે થાય કે આ મારું કર્તવ્ય છે, હું કરતા છું, મારે કરવું જોઈએ ત્યારે થાય. અને જ્ઞાન શું કહે છે? તું અકર્તા છે. તો બંને કીધે સાથે જાય એટલે તો નિવૃત્તિ પ્રમાણે. એટલા માટે સંન્યાસ. અને આપણે ખબર છે કે 4 પ્રકારના સંન્યાસ છે. પહેલો સંન્યાસ છે વિદ્વત સંન્યાસ, એટલે કે જ્ઞાન થયા પછી પણ સંન્યાસ લેવાય. ક્યાં પણ લીધું છે ખબર છે? યાજ્ઞવલ્ક્ય મુનિએ. જનક રાજા અને યાજ્ઞવલ્ક્ય સંવાદ તમને ખબર જ હશે કે પછી જનક રાજા કહે છે કે આપણે વાતો તો મોટી પડી ગઈ છે, હું બ્રહ્મ છું, હું પૂર્ણ છું અને મને તો કોઈની આવશ્યકતા જ નથી. અને આપણે બંને કેટલી જલાલમાં રહ્યા છે. કારણ કે રાજા જનક રાજા છે અને અમને પણ કોઈ નાનો આશ્રમ નહોતો, ખૂબ મોટો આશ્રમ ને ખૂબ એને બે પત્ની પાછા. અને ત્યારે એમણે કીધું સારું બીજે દિવસે હું બધું છોડીને સંન્યાસી બને છે. એને કહેવાય વિદ્વત સંન્યાસ. જ્ઞાન છે એને સરળતાથી બધું છોડી શકે છે. એ કદાચ ત્યાં રાજા તરીકે હોય કે આ સંન્યાસી યાજ્ઞવલ્ક્ય મોટો આશ્રમ લઈને બેઠા છે, પણ છતાં અંદરથી જ્ઞાનમાં નિષ્ઠ હોવાના લીધે એમણે વિદ્વત સંન્યાસ લઈ લીધો. એને વિદ્વત સંન્યાસ એટલે જ્ઞાન પછી પણ બધું છોડી દે. એને વિદ્વત સંન્યાસ છોડવું એ જરૂર નથી. વિદ્વત એ જ્ઞાનમાં સ્થિતિ. કારણ કે જ્ઞાનમાં સ્થિતિ હોય પછી કર્મ કરે તો એ કર્મ કોણ કરે છે? નૈવ કિંચિત કરોમિતિ કર્માણી ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થે સુવર્તન્તે નૈવ કિંચિત કરોમિતિ. આગળ કહેવાના છે ભગવાન કે ઇન્દ્રિયોના વિષયમાં જાય છે, હું તો કંઈ કરતો જ નથી. પછી એ વિદ્વત સંન્યાસ લે તો પણ બરોબર છે, ના લે તો પણ બરોબર છે. પણ બીજો સંન્યાસ છે વિવિદિશા સંન્યાસ. વિવિદિશા સંન્યાસ એટલે વિજ્ઞાતું ઈચ્છતું, જેને આત્માને જાણવું છે અને સાથે સાથે ખાલી આત્માને જાણવું છે. હમણાં આગળ વાત કરી કે ભગવાન ભજવા છે, પણ કેમ? અહીંયા કામ કરવામાં, સોસાયટીમાં કામ કરવું બહુ મુશ્કેલ છે માટે નહીં, પણ એને કશું જોઈતું પણ નથી. એટલે ખાલી વિવિદિશા સંન્યાસ એટલે જેને આત્માને જાણવું છે. હવે સોસાયટીમાં કેમ કશું લેવું જ નથી, મોટા પ્રમાણમાં વૈરાગ્ય છે કે એટલે જેને વૈરાગ્ય છે એને એક જ જીવન તે છે મારે ભગવાનને જાણવા છે. તો એને છૂટ છે. શાસ્ત્ર છૂટ આપે છે. શાસ્ત્ર એને છૂટ આપે છે કે હા તું તારે હવે કોઈ કર્તવ્ય નથી અને એટલા માટે સંન્યાસ દીક્ષા પણ આપવામાં આવે છે. તું ગુરુકુળમાં જઈને તું આ આત્મજ્ઞાનનું શ્રવણ, મનન અને નિધિધ્યાસન કરી શકે. અને ત્યારે એને બિરજા હોમ પણ કરવાનું હોય છે. બિરજા હોમ એટલે બધાને, જે માતા પિતા હોય તો માતા પિતા, ન હોય તો એમનું દાદા દાદી બધા એનું શ્રાદ્ધ પણ કરાવે છે, પોતાનું પણ. અને બધાને કહે છે બસ હવે તમારે મારે કોઈ સંબંધ નથી, તમે મને આશીર્વાદ આપો. પૂર્વજોને કે છે આશીર્વાદ આપો જેથી આ જ્ઞાનના માર્ગે આગળ વધી શકે. કારણ કે આપણે એવું માનીએ છીએ કે કોઈને આપણે માતા પિતાને ખુશ કર્યા વગર, એમની રજા લીધા વગર સંન્યાસી બનીએ તો એ બરોબર નથી. એમની પરમિશનથી અને એટલા માટે એમની રજા લઈને અને ત્યાર પછી આ રીતે સંન્યાસ દીક્ષા આપવામાં આવે. અને કે છે હવે મારે કોઈની પાસેથી કશું જોઈતું નથી. આ બહુ મોટું છે. એ લોકોને બે હાથ ઊંચા કરાવીને પ્રતિજ્ઞા લેવડ્યા છે ગુરુ કે ઇન્દ્ર અભયમ સર્વભૂતેભ્યો દત્તા, અભયમ સર્વભૂતેભ્યો દત્તા, એ બધાને અભય આપે છે.
કે ઇન્દ્ર મારે તારો ઇન્દ્રાસન પણ નથી જોઈતું, મારે કોઈની પાસેથી કંઈ જોઈતું નથી. અને સાથે સાથે બીજો એક નિયમ છે અહિંસા. કોઈની નાના જીવની પણ હિંસા હું નહીં કરું. શારીરિક માનસિક કોઈ રીતે હિંસા નહીં કરું. તો એના માટે છે વિદ્વત સંન્યાસ. પછી બીજો સંન્યાસ પણ છે આપત સંન્યાસ, પણ લીધેલો શંકરાચાર્ય હે ને. જ્યારે એમણે કહ્યું આમ તો એમણે લીધો, અથવા તો એમણે ભગવાનને એક પ્રકારે પ્રેરણા આપી કે જ્યારે તમારે સંન્યાસી બનવું છે, શરૂઆતમાં ભાવ કેવી રીતે આવે તો કે ગુરુજી કે સંન્યાસથી સંન્યાસી ભવામી, પણ મારી સંન્યાસ થવાની રજા થોડી આપવાના હતા. એક છોકરો છે અને એ વખતે આપણે ખબર છે કે નાવા ગયા નદીમાં, પૂર્ણા નદીમાં, અને ત્યારે પગ મગરે પકડી લીધો. માં તું મને સંન્યાસી બનવાની રજા તો કદાચ મગર મારું પગ છોડી દે. માને તો કે ભાઈ મગર નહીં જશે તો જતો જ રહેવાનો છોકરો, કદાચ સંન્યાસ હશે તો ક્યારેક તેનું મોઢું જોઈ શકીશ, સારું તો સંન્યાસી બન. અને એણે ત્યાં સંન્યાસી બનવાની પ્રતિજ્ઞા કરી અને એમનો પગ મગરે પગ છોડી દીધો. એવી રીતે છે આપણે પણ મને ખ્યાલ છે ત્યાં સુધી જો બોલાતું હોય તો ડોંગરે માર્યા છે પણ બીમાર હતા અને ત્યાર પછી એમણે તો મારી જિંદગી લાંબી છે નહીં અને એમણે સંન્યાસ લીધેલો, એવું મને ખ્યાલ છે ત્યાં સુધી. અને પછી પણ થોડો સમય જીવ્યા છે સંન્યાસ પછી પણ. અને એવી રીતે કુટી ચૂકી સંન્યાસી પણ કહેવાય. સંન્યાસ એક કુટી ચકી છે, એટલે કે ઘરમાં રહીને, એક ઘરના એક રૂમમાં રહીને એ સંન્યાસીનું જીવન જીવી શકે. એટલે ટૂંકમાં બે પ્રકારની પ્રણાલી છે. એક છે જેને જ્ઞાનની પ્રાપ્તિ કરવી છે, એ નિવૃત્તિ માર્ગે બધું છોડીને એકલી જ્ઞાનની જ સાધના કરી શકે, એના માટે સંન્યાસ છે. એટલે જ્ઞાન યોગેન સાંખ્યાનામ, જે સાંખ્ય વ્યક્તિ છે એ સાંખ્ય એટલે જ્ઞાન પણ થયું, બ્રહ્મ જ્ઞાન, એના માટે જ્ઞાન યોગ છે, એટલે કે નિવૃત્તિ પરાયણ જીવન છે. પણ એક બીજો પણ છે કર્મયોગેન યોગેના, જે યોગી છે, જેને યોગી બનવું છે અને હજી એને જીવનમાં લાગે છે મારે ઘણું કરવાનું બાકી છે, મારે તો આ કરવાનું છે, પેલું કરવાનું છે, પેલું કરવાનું છે. ભગવાનને કંઈ વાંધો નહીં. ભગવાને આપણે જીવનમાં મોક્ષ પ્રાપ્ત કરવા માટે આ બે જીવન પ્રણાલી આપી છે કે જેને ફક્ત હવે કંઈ કરવાનું બાકી લાગતું નથી, એ બધું છોડીને નિવૃત્ત ધર્મ લઈને એ જ્ઞાન માટે પ્રયત્ન કરી શકે. અથવા તો અત્યારની ભાષામાં કહીએ, અત્યારની જીવનમાં તો એટલીસ્ટ 1 કલાક પણ તમે સંન્યાસી બની શકો કે ભાઈ અત્યારે મારી કોઈ કર્તવ્ય નથી, અત્યારે મારું કામ એટલું શ્રવણ છે તો પણ ચાલે. અને જે લોકોને જે કર્મ કરવાનું બાકી છે, હજી ગમવામાં અને અણગમમાં ખૂબ રહેલા છે, એવા વ્યક્તિ માટે શું છે કર્મયોગ, એટલે પ્રવૃત્તિમાં. પણ પ્રવૃત્તિમાં રહીને કર્મ કરતાં પણ છેવટે આત્મજ્ઞાન માટે એને તૈયાર કરવાનું છે. ખાલી કર્મ કરીએ, કર્મનું ફળ મળે, પાછું કર્મ ફળ ડૂબતા જવાનું નથી. પણ એ કર્મ એવી રીતે કરવો કે જેથી એક દિવસ તમે આ જ્ઞાન માટે જ તૈયાર થાવ. નહીં તો શું થાય? ભગવાન 5મા અધ્યાયમાં કહેશે કે સંન્યાસસ્તુ મહાભાવો દુઃખમ આપતું અયોગતઃ, જેને યોગની ભાવનાથી અયોગતઃ, જેના જેમાં યોગ નથી, કર્મયોગ નથી, એના માટે તો સંન્યાસ કયો છે મહા દુઃખનું કારણ છે. અને એના માટે નિવૃત્તિ નથી, શું છે પ્રવૃત્તિ. પણ પ્રવૃત્તિ એવી રીતે કરવાની છે કે જેથી છેવટે એ નિવૃત્તિમાં પરિણમે. કર્મનો એ કેવી રીતે કરવાની છે બધી વિસ્તારથી આ અધ્યાયમાં ભગવાન વાત કરવાના છે. કઈ રીતે કે કર્મ કરે પણ એ કર્મ તારા રાગ દ્વેષનો વધારો કરનાર ન હોય. એ રાગ દ્વેષનો વધારો ક્યારે ન થાય? કારણ કે કર્મ કરીએ ગમતું ફળ મળે એટલે આપણને એ ગમતું ફળ મળે એટલે ફરીવાર કરવાના છે. જે કર્મ કરીએ અને પ્રતિકૂળતા ઉત્પન્ન થઈ હોય, ન ગમતું હોય તો તરત જ છોડવાના છે. રાગ અને દ્વેષથી જોડાઈને જ કર્મ કરતા હોય છે.
તો ના, ભગવાન કહે છે એ કર્મ કરીશ તો તું ક્યારે જ્ઞાન માટે તૈયાર નહીં થાય. માટે જે કંઈ કર્મ કરે એ કર્મ કરતી વખતે ઈશ્વરની યાદ રાખ. ઈશ્વર માટે કર્મ કરવું, એટલે કે નિસ્વાર્થ ભાવનાથી કર્મ કરવું. મને શું મળશે એમ નહીં, લોકોને શું મળશે, લોકોને કેમ મદદરૂપ થાવ, મને તને મળી જશે. અને સાથે સાથે જ્યારે ફળ આવે ત્યારે પ્રસાદ નથી. જે ફળ આવે છે એ ભગવાન આપે છે. માટે એ મને ગમતું હોય કે ન ગમતું હોય, મારી ઈચ્છા પ્રમાણે થયું કે ન થયું, પણ ભગવાનનો પ્રસાદ છે. જો એ રીતે તું કર્મ કરીશ તો તારામાં જે આ આત્મા તો છે જ, જે કર્મયોગી છે એનો આત્મા પણ, અને જ્ઞાનને પ્રાપ્ત કર્યું છે એનો આત્મા બધાથી એક જ છે. અને કેવો છે? આનંદ સ્વરૂપ, અકર્તા છે. પણ જ્યાં સુધી ખબર નથી, કારણ કે પેલા રાગ અને દ્વેષના લીધે વાદળ આવી ગયું છે, ઢંકાઈ ગયો છે, આત્મા ઢંકાઈ ગયો છે. એ વાદળને દૂર કરવા માટે કર્મયોગ ભાવના કરો. કર્મયોગેન યોગિના, કર્મયોગ એટલે કર્મ યોગની ભાવનાથી કરો. ભલે પ્રવૃત્તિ માર્ગમાં હોય, ભલે સોસાયટીમાં રહેતા હોઈએ, પણ છતાં તું આ પ્રકારની ભાવનાથી કર્મ કરીશ તો તું એક દિવસ જ્ઞાન માટે તૈયાર થઈશ. તો જ્ઞાન તો બધાએ પ્રાપ્ત કરવું પડે, કારણ કે આત્મા જ્ઞાન શું છે? સ્વામીજી કે વસ્તુતંત્ર, એટલે જ્ઞાન આપણે નક્કી કરી શકીએ આ વસ્તુ, આ તો હાથી છે, કદાચ હાથી છે, એમ તો હાથી કઈ છે ના, કારણ કે આ વસ્તુ છે, વસ્તુ પોતે નક્કી કરે કે હું શું છું, એ આપણા હાથમાં નથી. અને એટલે આત્મા એક વસ્તુતંત્ર છે. આત્માનું જ્ઞાન, આત્મા કરતા જ્ઞાન છે એ વસ્તુને અધીન છે. અને આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જે આવશ્યકતા છે, મને કદાચ દેખાતું ન હોય, બરોબર, તો આપણને આંખને સારી કરવી પડે. એમ કર્મયોગ છે એ આપણને જ્ઞાન માટે તૈયાર કરે છે. એટલે બે પ્રકારની જીવન પ્રણાલી ગઈ. હવે ભગવાન આ ગયા પછી તારે શું કરવું જોઈએ? એ તેમણે કીધું, તમે મને એક વસ્તુ કહો, તદેકમ પદ નિશ્ચિત્ય એન શ્રેય આપનુયામ. તો ભગવાન એને કહે છે, એના સમજાવે છે કે કર્મ શું કરી શકે, કર્મ શું આપી શકે. એ માટે કહે છે ચોથો શ્લોક, ન કર્મણામનારંભાત નૈષ્કર્મ્યમ પુરુષોશ્નુતે, નૈષ્કર્મ્યમ પુરુષોશ્નુતે, ન ચ સંન્યાસનાદેવ, સંન્યાસનાદેવ સિદ્ધિમ સમધિગચ્છતિ, સિદ્ધિમ સમધિગચ્છતિ. એટલે કે ન કર્મણા અનારંભાત પુરુષ નૈષ્કર્મ્યમ ન અશ્નુતે. એટલે અહીંયા ભગવાન બહુ સ્પષ્ટ કરે છે કે કોઈ પણ વ્યક્તિ કર્મ ન કરવાથી નિષ્કર્મતાને એ પ્રાપ્ત કરતો નથી. આપણે નિષ્કર્મતાનો અર્થ જોઈએ છે નિષ્કર્મનો, પછી અને પછી બીજી રીતેમાં કહે છે, ન સંન્યાસનાદ એવ, બધા સંન્યાસનાદ એવ, બધાનો ત્યાગ કરી દેશું તો સિદ્ધિ સમધિ ન ગચ્છતિ. એ સિદ્ધિને ફક્ત જ્ઞાન રહિત કેવળ કર્મના ત્યાગથી એ સિદ્ધિને પામતો નથી. હવે આપણે જે ભગવાન ભાષ્યકાર આ બંનેનો બહુ સુંદર કરે છે. બધું ભાષામાં છે તો બરાબર દેખાય. આ ભગવાન ભાષા તો બહુ નામ કર્યું છે, તો કહેવાનું આપણે અહીંયા જોઈશું. નિષ્કર્મતાનો ભાવ, નિષ્કર્મ એટલે જ્યાં કર્મનો અભાવ છે તે
નિષ્કર્મ્ય. અને કર્મનો ભાવ એટલે કે હું કર્મ કરતો નથી તે. બરાબર, હું કર્મ નથી કરતો, નિષ્કર્મ્ય. નિષ્કર્મ નિષ્કર્મતા નહીં, બધું કર્મ છોડી દે એ નહીં. એટલે અહીંયા બે દ્રવ્ય છે કે ન કર્મણામ અનારંભાત, હું કર્મનો આરંભ નહીં કરું એટલે હું નિષ્કર્મ બની જઈશ. એની નિસ્તર્ગણ્ય ભવાર્જુન. આગળ પણ ભગવાને નિસ્તર્ગણ્યતાની વાત કરી. એટલે નિસ્તર્ગણ કર્મના નિષ્કર્મની સ્થિતિ, કર્મ જ્યાં નથી તે, એટલે ક્યારે નથી આપણે કર્મ ન કર્યું તો પણ આપણે નિષ્કર્મને પામીને. કારણ કે હું કર્મ છોડી દઉં, હું આજે બોલીશ નહીં. દાખલા તરીકે હું આજે 11 છે અને મૌન લઉં છું, બોલીશ નહીં કરે પણ અંદર તો કેટલી જ વાત હોય. કારણ કે ખાલી છોડી દેવાથી એક નિષ્કર્મતાની પ્રાપ્તિ થતી નથી. કારણ કે હજી વ્યક્તિની અંદર ઘણું બધું પ્રાપ્ત કરવાની ઈચ્છા છે. પોતાનો જ અસ્વીકાર છે. પ્રાપ્ત કરવાની ઈચ્છા, બળ, મથલ બધાની પાછળ એક જ વસ્તુ છે, પોતાનો અસ્વીકાર. પોતે જીવો છે એ અસ્વીકાર. કારણ કે આત્મા તો સ્વીકાર્ય જ છે, પણ આત્માનું જ્ઞાન ન હોય અને એમ થાય કે બધા કર્મ છોડી દઈએ એટલે હું જ્ઞાનમાં સ્થિત થઈ જઈશ. તો કે હજી કર્મોથી તારે જે પ્રાપ્ત કરવાનું, ભગવાનના અધ્યાયમાં બહુ સ્પષ્ટ કહેવાના છે કે જે કર્મથી પ્રાપ્ત કરવાનું છે એ તું છોડી દે તો તું શું કરશે? જેનું જે મેળવવાનું છે મેળવા પછી છોડી તો બરાબર છે. હવે હોળી આ તો કેવું છે કે આપણે હોળીમાં બેસીએ સામે કિનારે જવાનું છે, પછી છોડી દેવાનું છે. તો છોડી દેવાનું તો શું ઉપયોગ જ કરો? એવું નથી, ઉપયોગ કરી અને પછી છોડી દે. એના માટે કહે છે કે તું છોડી દઈશ ખાલી તો તને નહીં મળે, કે તું નિષ્કર્મ બનીશ એવું શક્ય નથી. અને સંન્યાસ અના દેવા એમ કેટલાક લોકો કહે છે સંન્યાસ આપણા પ્રણાલીમાં આવું છે કે સંન્યાસી બની એટલે મોક્ષ મળી જાય. મને સંન્યાસી બનવું છે, ઘણા લોકો એવું માને છે. ભલે આપણે ખબર છે કે ખાલી ભગવા કપડા પહેરવાથી કે સંન્યાસ અનાદે બધું છોડી દઈશ એટલે હું જ્ઞાનમાં નિષ્ઠ થઈ જઈશ. સિદ્ધિ એટલે જ્ઞાન એમાં નિષ્ઠ થઈશ એવું માને છે એ ખરેખર નથી. કારણ કે પછી આગળમાં ભગવાન બહુ વિસ્તારથી કહેવાના છે, પણ અહીંયા તો એટલું જ કહે છે કે તું સંન્યાસ લઈ લઈશ કે તું સિદ્ધિને પ્રાપ્ત કરીશ એ પણ નથી શક્ય. ખાલી સંન્યાસથી જ્ઞાન મળી ન જાય કે તું કર્મ છોડી દઈશ એટલે નિષ્કર્મતાને પ્રાપ્ત કરીશ એ પણ શક્ય નથી. કારણ કે ભગવાન આગળ સ્પષ્ટ કહી દીધું છે બે પ્રકારની નિષ્ઠા છે, પણ એ નિષ્ઠાને સ્પષ્ટ સમજાવવા માટે પહેલાં ભગવાન આમ મૂકે છે અને પછી આગળ કહેશે કે કર્મ કોઈ વ્યક્તિ છોડી શકે જ નહીં. જ્યાં સુધી મનમાં અજંપો છે, પોતાનો અસ્વીકાર છે, ત્યાં સુધી કોઈ વ્યક્તિ ક્યારેય કર્મ છોડી શકે નહીં. ક્યાંય પણ બેઠો તો કંઈક ને કંઈક ચાલુ છે, કાં તો બહારથી અને કાં તો અંદરથી. સ્વામીજી બડા સ્વામીજી કહેતા કે અત્યારે ત્યાં ચોપાટી પર જ્ઞાન યજ્ઞ થતો હોય, થોડીક વાર પછી જ્યારે યજ્ઞ પૂરો થશે ત્યારે રીતિના ઢગલા હશે. નીચે બેઠા હોય તો સાંભળતા હોય પણ બધા રીતિના ઢગલા રીતિ કરતા જ હોય. કેમ? ને કોઈ વ્યક્તિ ક્ષણ માટે પણ કર્મ કર્યા કરી શકે નહીં. તો માને છે કે હું કર્મ છોડી દઈશ એનો નિષ્કર્મની પ્રાપ્તિ કરીશ તો કે શક્ય જ નથી. કારણ કે એની અંદર ઘણું બધું અજંપો પડ્યો છે. એટલે અજંપાને શાંત કર, તારા હૃદયમાં રહેલા અજંપાને શાંત કર. અને એના માટે તો કર્મયોગ ભાવના છે. આખો અધ્યાય આ કર્મયોગ ભાવનાને કેવી રીતે પ્રાપ્ત કરવી એની વાત કરવાના છે. અહીંયા આપણે ભટકીએ છીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને અવ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.